નમસ્કાર, ગુડ મોર્નિંગ મિત્રો. આપણે અગાઉ યુનિટ 6 ઇલેક્ટ્રિક સર્કિટ અને લોઝમાં લેસન નંબર 32 ઓહ્મ્સ લો વિશે શીખી ગયા. હવે આજે આપણે યુનિટ 6 ની અંદર લેસન નંબર 33 સિરીઝ સર્કિટ, પેરેલલ સર્કિટ અને કમ્બાઇન્ડ સર્કિટ, એટલે કે સિરીઝ, પેરેલલ અને કમ્બાઇન્ડ સર્કિટ વિશે આપણે આજે શીખીશું. મિત્રો, એમાં સિરીઝ સર્કિટના જે અંદર જે મુદ્દાઓ છે એમાં પહેલું છે સર્કિટના પ્રકાર, સિરીઝ સર્કિટ એટલે શું, સિરીઝ સર્કિટના ગુણધર્મો, સિરીઝ સર્કિટના ઉપયોગો અને સિરીઝ સર્કિટના દાખલા. સામાન્ય રીતે વિદ્યુતનો ઉપયોગ કરનાર કોઈ પણ સાધનને લોડ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે આપણે લેમ્પ છે, ટ્યુબલાઇટ છે, સીલિંગ ફેન છે, હીટર છે, મોટર છે, મિક્સર મશીન છે, આ વગેરેને લોડ કહેવામાં આવે છે. હવે આ લોડને સર્કિટમાં જોડવાની જે રીત છે એના આધારે જે સર્કિટના પ્રકાર પડે છે એ 3 પ્રકાર પડે છે. પહેલો પ્રકાર છે સિરીઝ સર્કિટ, બીજો પ્રકાર છે પેરેલલ સર્કિટ અને ત્રીજો છે કમ્બાઇન્ડ સર્કિટ. હવે આપણે આ ત્રણેય સર્કિટ વિશે સવિસ્તાર સમજીશું. તો એમાં સૌપ્રથમ જે પહેલું છે સિરીઝ સર્કિટ. સિરીઝ સર્કિટ એટલે શું, સિરીઝ સર્કિટ કોને કહેવામાં આવે છે? તો જ્યારે બે અથવા બે કરતાં વધારે લોડને સર્કિટમાં એવી રીતે જોડવામાં આવે કે એક લોડમાંથી પસાર થતો વીજ પ્રવાહ બીજા લોડમાં પસાર થઈ અને ત્રીજા લોડમાં થઈ અને એક જ રસ્તે પોતાની સર્કિટ પૂર્ણ કરે તો તેવી સર્કિટને સિરીઝ સર્કિટ કહેવામાં આવે છે. ફરીથી મિત્રો, સિરીઝ સર્કિટ એટલે જ્યારે બે અથવા બે કરતાં વધારે લોડને સર્કિટમાં એવી રીતે જોડવામાં આવે કે એક લોડમાંથી પસાર થતો વીજ પ્રવાહ બીજા લોડમાં થઈ અને ત્રીજા લોડમાં થઈ અને એક જ રસ્તે પોતાની સર્કિટ પૂર્ણ કરે તો તેવી સર્કિટને સિરીઝ સર્કિટ કહેવામાં આવે છે. હવે મિત્રો, અહીંયા આપણે લોડ તરીકે જો અવરોધને જોઈએ તો અહીંયા તમે સર્કિટ જોઈ શકો છો. તો આમાં સર્કિટમાં 3 અવરોધ બતાવ્યા છે, જે R1, R2 અને R3, અને દરેક અવરોધના 2 છેડા બતાવ્યા છે, 1 અને 2, 1 અને 2, 1 અને 2. આપણે એક છેડાને અવરોધનું સ્ટાર્ટિંગ એન્ડ કહેશું, 2 નંબરને આપણે એનો એન્ડિંગ કહેશું, બરાબર છે. એવી રીતે જે ત્રણેય અવરોધને સર્કિટમાં આવી રીતે જોડવામાં આવેલા છે કે પહેલા અવરોધનો બીજો છેડો બીજા અવરોધના પહેલા છેડા સાથે, બીજા અવરોધનો બીજો છેડો ત્રીજા અવરોધના પહેલા છેડા સાથે અને પહેલા અવરોધના પહેલા છેડા અને ત્રીજા અવરોધના બીજા છેડા વચ્ચે જે વીજ સપ્લાય આપવામાં આવે તો આવી જે સર્કિટ બને છે એને સિરીઝ સર્કિટ કહેવામાં આવે છે. ફરીથી જોઈ લે મિત્રો, અહીંયા આપણે લોડ તરીકે 3 અવરોધ આપેલા છે, R1, R2 અને R3. R1 ના 2 છેડા છે 1 અને 2, R2 ના 2 છેડા છે 1 અને 2, R3 ના 2 છેડા છે 1 અને 2. માં 1 છેડો છે એ અવરોધનો શરૂઆતનો છેડો છે અને 2 નંબર છે એ અવરોધનો અંતિમ છેડો છે. તો હવે આપણે આ સર્કિટમાં જે અવરોધ R1 છે એનો બીજો છેડો બીજો અવરોધ જે R2 છે એના પહેલા છેડા સાથે જોડાણ કર્યું છે એનું, બીજો અવરોધ જે R2 છે એના બીજા નંબરના છેડાને R3 અવરોધના પ્રથમ છેડા સાથે જોડાણ કર્યું છે. અને હવે અવરોધ R1 નો પ્રથમ છેડો અને R3 નો બીજો છેડો એ બંને વચ્ચે આપણે વીજ સપ્લાય આપવામાં આવે તો આ જે સર્કિટ બને છે એને સિરીઝ સર્કિટ કહેવામાં આવે છે. હવે મિત્રો, આગળ છે આપણે સિરીઝ સર્કિટના ગુણધર્મો. તો આપણે સિરીઝ સર્કિટના ગુણધર્મો જોઈએ. તો પહેલો ગુણધર્મ છે સર્કિટનો કુલ અવરોધ
આરટી સર્કિટમાં જોડેલા બધા જ અવરોધના સરવાળા બરાબર થાય છે. એટલે કે RT બરાબર R1 પ્લસ R2 પ્લસ R3. હવે જે પહેલો જે ગુણધર્મ છે સર્કિટનો કુલ અવરોધ RT સર્કિટમાં જોડેલા બધા જ અવરોધના સરવાળા બરાબર થાય છે. આ સર્કિટનો કુલ અવરોધ RT બરાબર R1 પ્લસ R2 પ્લસ R3. જેટલા પણ અવરોધ સર્કિટમાં જોડેલા હોય, આપણા આ સર્કિટમાં 3 અવરોધ જોડેલા છે, બરાબર, એટલે આપણે 3 બતાવ્યા છે. એટલે RT બરાબર R1 પ્લસ R2 પ્લસ R3. હવે આપણે બીજો ગુણધર્મ છે સર્કિટના કુલ અવરોધની કિંમત સર્કિટમાં જોડેલા બધા જ અવરોધોમાંથી સૌથી મોટા અવરોધની કિંમત કરતા વધારે હોય છે. એટલે કે RT બરાબર R1 અથવા R2 અથવા R3. હવે બીજો ગુણધર્મ શું કહે છે? સર્કિટના કુલ અવરોધની કિંમત સર્કિટમાં જોડેલા બધા જ અવરોધમાંથી સૌથી મોટા અવરોધની કિંમત કરતા વધારે હોય છે. અહીંયા આપણે સર્કિટમાં 3 અવરોધ જોડ્યા છે, R1 R2 R3. તો સર્કિટના કુલ અવરોધની કિંમત સર્કિટમાં જોડેલા સૌથી મોટા અવરોધની કિંમત. હવે આપણે અહીંયા બતાવ્યું છે કે R1 અથવા R2 R3, બરાબર, ત્રણમાંથી કોઈ પણ અવરોધ જેની અવરોધની કિંમત વધારે હોય એના કરતાં પણ જે કુલ અવરોધની કિંમત છે વધારે હોય છે. ત્રીજું સૂત્ર છે, ત્રીજું આપણો ગુણધર્મ છે સર્કિટમાં જોડેલા દરેક અવરોધમાં થતો વોલ્ટેજ ડ્રોપ તે અવરોધની કિંમત અને પસાર થતા વીજ પ્રવાહની કિંમત પર આધાર રાખે છે. એટલે કે V1 બરાબર IR1, V2 બરાબર IR2, V3 બરાબર IR3. અને સર્કિટના કુલ વોલ્ટેજ
બરાબર બધા જ અવરોધોમાં થતા વોલ્ટેજ ડ્રોપનો સરવાળો થાય છે એટલે કે VT બરાબર V1 પ્લસ V2 પ્લસ V3 બરાબર છે અહીંયા V1 બરાબર I1 R1 V2 બરાબર I2 R2 અને V3 બરાબર I3 R3 ત્રીજો ગુણધર્મ શું કહે છે સર્કિટમાં જોડેલા દરેક અવરોધમાં થતો વોલ્ટેજ ડ્રોપ તે અવરોધની કિંમત અને તેમાંથી પસાર થતા વીજ પ્રવાહની કિંમત પર આધાર રાખે છે એટલે કે V1 બરાબર I1 R1 હવે એટલે અવરોધ R1 માં થતો વોલ્ટેજ ડ્રોપ V1 છે તો એ અવરોધમાંથી થતો કરંટ I1 અને અવરોધની કિંમત R1 એ બંનેના મલ્ટીપ્લિકેશન ગુણાકારથી આપણે V1 મળશે હવે બીજા અવરોધ તો વોલ્ટેજ ડ્રોપ V2 બરાબર એ અવરોધમાંથી થતો કરંટ I2 અને અવરોધની કિંમત R2 એ બંનેનો ગુણાકાર એટલે આપણને V2 મળે છે ત્રીજા અવરોધ થતો વોલ્ટેજ ડ્રોપ V3 બરાબર એ અવરોધમાં થતો કરંટ I3 અને તે અવરોધની કિંમત R3 એ બંનેના ગુણાકાર ઉપરથી આપણને મળે છે તો આવી રીતે આપણે દરેક અવરોધમાં થતો વોલ્ટેજ ડ્રોપ આપણે સર્કિટમાં બતાવ્યો છે V1 V2 અને V3 આગળ શું કહે છે અને સર્કિટના કુલ વોલ્ટેજ બરાબર બધા જ અવરોધમાં થતા વોલ્ટેજ ડ્રોપનો સરવાળો થાય છે તો સર્કિટનો કુલ વોલ્ટેજ આપણે VT બરાબર V1 V2 V3 તો સર્કિટને જે આપણે કુલ સપ્લાય વોલ્ટેજ આપેલા છે એ આ ત્રણેય અવરોધમાં વહેંચાઈ જાય છે એટલે આ સર્કિટમાં વોલ્ટેજની વહેંચણી થાય છે હવે આપણે ચોથો ગુણધર્મ છે સર્કિટમાં દરેક અવરોધમાંથી એક સરખો વીજ પ્રવાહ વહે છે અને તે સર્કિટના કુલ વીજ પ્રવાહ જેટલો જ હોય છે એટલે કે IT બરાબર I1 બરાબર I2 બરાબર I3 ચોથો ગુણધર્મ શું કહે છે સર્કિટમાં દરેક અવરોધમાંથી એક સરખો વીજ પ્રવાહ વહે છે અને તે સર્કિટના કુલ વીજ પ્રવાહ જેટલો જ હોય છે એટલે IT એટલે કુલ વીજ પ્રવાહ બરાબર R1 માંથી થતો કરંટ I1 I2 માંથી થતો કરંટ I2 બરાબર I3 R3 માંથી થતો કરંટ I3 આવી રીતે સિરીઝ સર્કિટમાં કરંટ એક સરખો રહે છે સમજ્યા જે I1 I2 I3 અને I3 દરેકની કિંમત એક સરખી હોય છે હવે આગળ આપણે છે પાંચમો ગુણધર્મ સર્કિટમાં દરેક અવરોધમાં થતો પાવર વપરાશ જે તે અવરોધની કિંમત પર
આધાર રાખે છે, કારણ કે સિરીઝ સર્કિટમાં દરેક અવરોધમાંથી પસાર થતો વીજ પ્રવાહ એક સરખો હોય છે, એટલે કે W1 બરાબર I1 R1, W2 બરાબર I2 R2 અને W3 બરાબર I3 R3. પાંચમો ગુણધર્મ શું કહેવા માંગે છે? સર્કિટમાં દરેક અવરોધમાં થતો પાવર વપરાશ જે તે અવરોધની કિંમત પર આધાર રાખે છે, કારણ કે સિરીઝ સર્કિટમાં દરેક અવરોધમાંથી પસાર થતો વીજ પ્રવાહ એક સરખો હોય છે. બરાબર છે? આપણે વીજ પ્રવાહ I1 I2 અને I3 ની કિંમત એક સરખી છે, એટલે અહીં આપણે જે R1 માં જે થાય છે પાવર વપરાશ, બરાબર છે, W1 બરાબર I1 R1, W2 બરાબર I2 R2 અને W3 બરાબર I3 R3, એ ત્રણે બરાબર છે એ જે અવરોધની કિંમત છે એ અવરોધની કિંમત પર આધાર રાખશે, કારણ કે દરેક અવરોધમાં કરંટ એક સરખો છે. અહીંયા પાવરનું સૂત્ર છે આપણે I ગુણ્યા R, તો કરંટ બધામાં એક સરખો છે, એટલે જે અવરોધની કિંમત છે એના ઉપર પાવરનો વપરાશનો આધાર રાખે છે. જે અવરોધની કિંમત વધારે હશે એ અવરોધમાં પાવરનો વપરાશ વધારે હશે, જે અવરોધની કિંમત ઓછી હશે એ અવરોધમાં પાવરનો વપરાશ ઓછો હશે. તથા કુલ પાવર વપરાશ બરાબર દરેક અવરોધમાં થતો પાવર વપરાશ થતા દરેક અવરોધ થતા પાવર વપરાશના સરવાળા બરાબર હોય છે. એટલે કે W3 બરાબર +W2 +W3. છઠ્ઠો ગુણધર્મ શું કહે છે? સર્કિટમાં થતા કુલ પાવર વપરાશ બરાબર દરેક અવરોધમાં થતા પાવર વપરાશના સરવાળા બરાબર હોય છે. પાવર વપરાશનો સરવાળો હોય છે. આપણે સર્કિટમાં થતા કુલ પાવર વપરાશ બરાબર દરેક અવરોધમાં થતા પાવર વપરાશનો સરવાળો થાય છે. W3 બરાબર W1 +W2 W3. W1 એટલે R1 માં થતો પાવર વપરાશ, W2 એટલે R2 માં થતો પાવર વપરાશ અને W3 એટલે R3 માં થતો પાવર વપરાશ. તો અહીંનો સરવાળો બરાબર સર્કિટમાં થતો કુલ પાવર વપરાશ. હવે સાતમો ગુણધર્મ છે સિરીઝ સર્કિટમાં કોઈ પણ જગ્યાએ ભંગાણ પડે તો આખી સર્કિટનો સપ્લાય બંધ થઈ જાય છે. સાતમો મુદ્દામાં શું કહે છે? સિરીઝ સર્કિટમાં કોઈ પણ જગ્યાએ ભંગાણ પડે તો આખી સર્કિટનો સપ્લાય બંધ થઈ જાય છે. આપણે આ સર્કિટ આપેલી છે, જો આ જગ્યાએ બ્રેક થઈ જાય તો
કોઈ પણ અવરોધમાંથી વીજ પ્રવાહનું વહન નહીં થાય એટલે આખી સર્કિટનો સપ્લાય બંધ થઈ જાય છે. હવે આ જગ્યાએ આપણે બરાબર છે અહીંયા આ જગ્યાએ આપણે બ્રેક પડે છે તો પણ ટૂંકમાં સર્કિટમાંથી વીજ પ્રવાહનું વહન થશે નહીં. આ જગ્યાએ બ્રેક પડે છે તો પણ સર્કિટમાંથી વીજ પ્રવાહનું વહન નહીં થાય એટલે સંપૂર્ણ સર્કિટનો સપ્લાય બંધ થઈ જશે. એટલે સીરીઝ સર્કિટમાં ખાસ ધ્યાન લેવા જેવી વસ્તુ છે કે સીરીઝ સર્કિટમાં કોઈ પણ જગ્યાએ બ્રેક પડે તો સંપૂર્ણ સર્કિટનો સપ્લાય બંધ થઈ જાય છે. હવે મિત્રો ફરીથી આપણે આ ગુણધર્મો જોઈ લઈએ. બરાબર છે. પહેલો ગુણધર્મ છે સર્કિટનો કુલ અવરોધ RT બરાબર સર્કિટમાં જોડેલા બધા જ અવરોધના સરવાળા બરાબર થાય છે એટલે કે RT બરાબર R1 R2 R3. સર્કિટમાં ગમે તેટલા અવરોધ જોડેલા હોય આપણે અહીંયા ત્રણ અવરોધ જોડેલા છે 4 5 6 બરાબર છે 10 15 માં તમે જેટલા અવરોધ જોડેલા હોય એ બધા જ અવરોધના સરવાળા બરાબર સર્કિટનો કુલ અવરોધ થાય છે. જેનું સૂત્ર છે RT બરાબર R1 R2 R3. બીજો ગુણધર્મ છે સર્કિટના કુલ અવરોધની કિંમત સર્કિટમાં જોડેલા બધા જ અવરોધમાંથી સૌથી મોટા અવરોધની કિંમત કરતા વધારે હોય છે. સર્કિટમાં તમે 10 કે 15 કે 20 અવરોધ જોડેલા હોય તો તેવી સર્કિટનો કુલ અવરોધની કિંમત સર્કિટમાં જોડેલા સૌથી મોટા અવરોધની જે કિંમત હોય તો એની કરતા પણ સર્કિટના કુલ અવરોધની કિંમત વધારે હોય છે. એટલે અહીંયા આપણું સૂત્ર છે RT greater than R1 અથવા R2 અથવા R3. જે પણ અવરોધની કિંમત વધારે હોય એના કરતા પણ સર્કિટના કુલ અવરોધની કિંમત વધારે હોય છે. ત્રીજો ગુણધર્મ છે આપણે સર્કિટમાં જોડેલા દરેક અવરોધમાં થતો વોલ્ટેજ ડ્રોપ તે અવરોધની કિંમત અને તેમાંથી પસાર થતા વીજ પ્રવાહની કિંમત પર આધાર રાખે છે. એટલે કે V1 બરાબર I1 R1, V2 બરાબર I2 R2, V3 બરાબર I3 R3 અને સર્કિટના કુલ વોલ્ટેજ બરાબર બધા જ અવરોધમાં થતા વોલ્ટેજ ડ્રોપનો સરવાળો થાય છે. અહીંયા આપણે સિરીઝ સર્કિટમાં જે દરેક અવરોધમાંથી જે વીજ પ્રવાહ પસાર થાય છે બરાબર છે વીજ પ્રવાહની કિંમત અને તે અવરોધની કિંમત એ બંનેના ગુણાકારથી એ સર્કિટમાં જે વોલ્ટેજ ડ્રોપ થાય છે બરાબર છે એ આપણે જોયું કે દરેક અવરોધમાં પ્રમાણે સર્કિટમાંથી થતો વીજ પ્રવાહ એનો અને એ અવરોધની કિંમત પર આધાર રાખે છે. અને સર્કિટનો કુલ વોલ્ટેજ બરાબર સર્કિટમાં જોડેલા બધા જ અવરોધમાં થતા વોલ્ટેજ ડ્રોપનો સરવાળો થાય છે. અહીંયા આપણે ત્રણ અવરોધ જોડેલા છે તો સર્કિટનો કુલ વોલ્ટેજ બરાબર VT બરાબર V1 V2 V3. તમે જેટલા પણ અવરોધ જોડેલા હોય 15 20 એ બધા જ અવરોધ થતા વોલ્ટેજ ડ્રોપનો સરવાળો બરાબર સર્કિટનો કુલ વીજ પ્રવાહ થાય છે. એટલે મિત્રો આ ખાસ નોંધ લેવા જેવી છે કે સિરીઝ સર્કિટમાં વોલ્ટેજની વહેંચણી થાય છે. તમે સર્કિટને જે વીજ પ્રવાહ વીજ સપ્લાય આપો છે વોલ્ટેજ કુલ સપ્લાય વોલ્ટેજ એ સર્કિટમાં જોડેલા સિરીઝ સર્કિટમાં જોડેલા બધા જ અવરોધના ભાગે વહેંચાય છે. કોના ભાગે કેટલા વોલ્ટેજ આવશે એ શેના પર આધાર રાખશે તો એ અવરોધની કિંમત પર આધાર રાખશે. જે અવરોધની કિંમત વધારે હશે એ અવરોધને વોલ્ટેજ વધારે મળશે. જે અવરોધની કિંમત ઓછી હશે એ અવરોધને વોલ્ટેજ ઓછા મળશે. આગળ ચોથો ગુણધર્મ આપણો સર્કિટમાં દરેક અવરોધમાંથી એક સરખો વીજ પ્રવાહ વહે છે અને તે સર્કિટના કુલ વીજ પ્રવાહ જેટલો જ હોય છે. એટલે IT બરાબર I1 બરાબર I2 બરાબર I3. એટલે સિરીઝ સર્કિટમાં દરેક જગ્યાએ વીજ પ્રવાહ એક સરખો રહે છે. હવે હું એમ્પિયર મીટર લઈને આ જગ્યાએ વીજ પ્રવાહ માપું અહીંયા જે કિંમત આવશે અહીંયા માપું બરાબર છે વીજ પ્રવાહ અથવા અહીંયા માપું દરેક જગ્યાએ વીજ પ્રવાહની કિંમત એક સરખી રહેશે. બરાબર એટલે જેટલા પણ તમે અવરોધો લોડ જોયેલા હોય સિરીઝ સર્કિટમાં તો દરેક લોડ અથવા તો અવરોધમાંથી પસાર થતો વીજ પ્રવાહ એક જ સરખો હોય છે અને સર્કિટના કુલ વીજ પ્રવાહ જેટલો હોય છે. એનો મતલબ એ થયો મિત્રો કે સિરીઝ સર્કિટમાં વીજ પ્રવાહનું મૂલ્ય દરેક જગ્યાએ સરખું રહે. એટલે બે વસ્તુ ખાસ ધ્યાનમાં લેવા જેવી છે કે સિરીઝ સર્કિટમાં વોલ્ટેજની વહેંચણી થાય છે જ્યારે વીજ પ્રવાહ એક સરખો રહે છે. આ બે વસ્તુ ખાસ યાદ રાખજો કે સિરીઝ સર્કિટમાં વોલ્ટેજની વહેંચણી થાય છે બરાબર જે કુલ સપ્લાય વોલ્ટેજ આપેલા હોય એ દરેક અવરોધના ભાગે વહેંચાય છે
જે અવરોધની કિંમત વધારે હશે એને વોલ્ટેજ વધારે મળશે, જે અવરોધની કિંમત ઓછી હશે એને વોલ્ટેજ ઓછા મળશે. હવે જ્યારે વીજ પ્રવાહ દરેક જગ્યાએ સરખો રહે છે. હવે વીજ પ્રવાહ અવરોધની કિંમત ઉપર આધાર રાખતો નથી. મોટા અવરોધને હોય એમાંથી પણ જેટલો વીજ પ્રવાહ પસાર થાય છે એટલો જ વીજ પ્રવાહ સૌથી નાના જે અવરોધ છે એ નાના અવરોધમાંથી પણ એટલો વીજ પ્રવાહ પસાર થાય છે. એટલે વીજ પ્રવાહ દરેક અવરોધમાં એક સરખો જ રહે છે, જ્યારે વોલ્ટેજની વહેંચણી અવરોધની કિંમત ઉપર આધાર રાખે છે. આગળ પાંચમું ગુણધર્મ આપણે કે સર્કિટમાં દરેક અવરોધમાં થતો પાવર વપરાશ જે તે અવરોધની કિંમત પર આધાર રાખે છે, કારણ કે સિરીઝ સર્કિટમાં દરેક અવરોધમાંથી પસાર થતો વીજ પ્રવાહ એક સરખો હોય. હવે મિત્રો અહીંયા આપણે જે પાવરનું સૂત્ર છે W = I × R. હવે સિરીઝ સર્કિટમાં આપણે જોયું અગાઉ કે વીજ પ્રવાહ દરેક જગ્યાએ સરખો રહે છે. તો જે વીજ પ્રવાહ સરખો રહે છે એટલે જે ફેક્ટર બાકી રહ્યું અવરોધ, બરાબર છે. તો જે અવરોધની કિંમત વધારે હશે એ અવરોધમાં પાવર વપરાશ વધારે હશે, જે અવરોધની કિંમત ઓછી હશે એ અવરોધમાં પાવર વપરાશ ઓછો હશે. હવે અહીંયા પર W1 = I1 R1, W2 = I2 R2 આપ્યું છે, W3 = I3 R3 આપ્યું છે. પણ I1 I2 અને I3 ની કિંમત એક સરખી છે. તો હવે જે પાવર માટે જવાબદાર ફેક્ટર છે અવરોધ, તો જે અવરોધની કિંમત વધારે હશે એ અવરોધમાં પાવર વપરાશ વધુ થશે. આગળ છઠ્ઠો આપણો ગુણધર્મ સર્કિટમાં થતા કુલ પાવર વપરાશ બરાબર દરેક અવરોધમાં થતા પાવર વપરાશનો સરવાળો થાય છે. આખી સર્કિટનો જે કુલ પાવર વપરાશ છે એ કુલ પાવર વપરાશ WT બરાબર દરેક અવરોધમાં થતો પાવર વપરાશનો સરવાળો. એટલે કે R1 માં થતો પાવર વપરાશ W1, R2 માં થતો પાવર વપરાશ W2 અને R3 માં થતો પાવર વપરાશ W3. હવે આ ત્રણેયના સરવાળા બરાબર સર્કિટનો કુલ પાવર વપરાશ થાય છે. અને હવે લાસ્ટ મિત્રો સાતમો ગુણધર્મ સિરીઝ સર્કિટમાં કોઈ પણ જગ્યાએ ભંગાણ પડે તો આખી સર્કિટનો સપ્લાય બંધ થાય છે. એટલે કે સિરીઝ સર્કિટમાં કોઈ પણ જગ્યાએ બ્રેક પડે તો આખી સંપૂર્ણ સર્કિટનો સપ્લાય બંધ થઈ જાય. એક પણ લોડને એક પણ અવરોધને સપ્લાય મળશે નહીં. તો મિત્રો આ જે 7 છે એ સિરીઝ સર્કિટના ગુણધર્મો છે. હવે આગળ આપણો જે મુદ્દો છે સિરીઝ સર્કિટના ઉપયોગો. સિરીઝ સર્કિટનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે? તો સિરીઝ સર્કિટમાં જ્યાં ઓછા વીજ દબાણ વાળું સાધન હોય, એટલે કે જેની કેપેસિટી ઓછું વીજ દબાણ સહન કરવાની હોય, એવા સાધનને જ્યારે વધુ વીજ દબાણ ઉપર ચલાવવાનું થાય ત્યારે સિરીઝમાં બરાબર છે ચોક્કસ કિંમતનો અવરોધ મૂકી અને એ સાધનને યોગ્ય વોલ્ટેજ આપણે આપી શકીએ છીએ. તો આવી રીતે ઓછા વોલ્ટેજ વાળા સાધનને વધુ વોલ્ટેજ પર ચલાવવાનું થાય ત્યારે સિરીઝમાં ચોક્કસ કિંમતનો અવરોધ આપણે રાખી સિરીઝમાં, બરાબર છે, અને આપણે એ સાધનને વધુ વોલ્ટેજનો સપ્લાય આપણે આપી શકીએ છીએ. બીજું આપણે એનો ઉપયોગ જોઈએ તો કે ઓછી વોલ્ટેજ કેપેસિટી વાળા લેમ્પો ને જ્યારે ફૂલ સપ્લાય વોલ્ટેજ આપવાનો હોય તો એવા સમયે બધા જ લેમ્પોને આપણે સિરીઝમાં જોડી, જે રીતે તમારી આ જે સિરીઝ લાઇટ છે એ સિરીઝ લાઇટમાં શું હોય છે, આપણે એને 230 વોટનો સપ્લાય આપીએ છીએ, પણ એમાં સિરીઝમાં ઘણા બધા લેમ્પો સિરીઝમાં જોડેલા હોય છે. હવે એક લેમ્પનું કનેક્શન બીજા લેમ્પમાં આ પ્રમાણે આપણે સિરીઝમાં એનું કનેક્શન કરેલું હોય છે. એટલે એ જે લેમ્પની કેપેસિટી ઓછા વોલ્ટેજ, એટલે કે 6 વોલ્ટની કેપેસિટી હોય, હવે તમે સપ્લાય આપો છો 230 વોલ્ટ, તો આવી રીતે 6 વોલ્ટના જે લેમ્પ છે એને આપણે 230 વોલ્ટ પર ચલાવવો હોય તો આવા ઘણા બધા લેમ્પોને સિરીઝમાં જોડાણ કરી અને એક આપણે જે સિરીઝ બનાવી છે જેને ડેકોરેટિવ સિરીઝ કહીએ છીએ આપણે, બરાબર, તો એ સિરીઝ લેમ્પનો ઉપયોગ આપણે થાય છે ત્યાં સિરીઝ સર્કિટનો. ત્રીજો આપણે ઉપયોગ જોઈએ કે જ્યારે કોઈ પણ સાધન છે એને વેરિયેબલ વોલ્ટેજ આપવા હોય, બરાબર, આપણે આગળ પ્રેક્ટિકલ આવશે, બરાબર, કે જ્યારે કોઈ પણ સાધન છે આપણે એને વેરિયેબલ વોલ્ટેજ આપવા છે કે ભાઈ 30 વોલ્ટ આપવા છે કે 50 વોલ્ટ આપવા છે કે 60 વોલ્ટ કે 100 વોલ્ટ આપવા છે કે 200 વોલ્ટ આપવા છે. તો જ્યારે સાધનની કેપેસિટી 230 સુધીની છે પણ આપણે એને ઓછા વોલ્ટેજ આપવા છે, વેરિયેબલ વોલ્ટેજ આપવા છે, બરાબર છે, તો એવા સમયે સિરીઝમાં આવો વેરિયેબલ આપણે અવરોધ લગાવી અને એ સાધનને વેરિયેબલ વોલ્ટેજ આપણે આપી શકીએ છીએ. આ ઉપરાંત મિત્રો આપણે જે મોટર છે અથવા તો તમારું સીલિંગ ફેન છે એનું જે વાઇન્ડિંગ આવે છે
એ વાઇન્ડિંગની જે કોઇલો છે એના જે કનેક્શન છે સિરીઝમાં કરવામાં આવે છે. 3 ફેઝ મોટર છે કે સીલિંગ ફેન છે એનું જે અંદર વાઇન્ડિંગ આવે છે એ વાઇન્ડિંગમાં જે કોઇલો છે વાઇન્ડિંગની એ કોઇલોના કનેક્શન સિરીઝમાં કરવામાં આવે છે. આ ઉપરાંત તમારું જે બેટરી છે કે ટોર્ચ છે બરાબર છે એમાં એક કરતાં વધારે સેલને સિરીઝમાં કનેક્શન કરવામાં આવેલું હોય છે. તમારી જે સોલર પેનલ હોય છે તો સોલર પેનલની અંદર પણ જે ફોટોવોલ્ટેઇક જે સેલ અંદર આપેલા હોય છે એ બધા જ ફોટોવોલ્ટેઇક સેલને સિરીઝમાં કનેક્શન કરેલા હોય છે. તો એ સોલર પેનલમાં પણ સિરીઝ સર્કિટનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત આપણે જે વાત કરી કે વીજ પ્રવાહનું માપન, તો વીજ પ્રવાહને માપવા માટે જે એમ્પિયર મીટર આવે છે એ એમ્પિયર મીટરનું કનેક્શન પણ સર્કિટમાં સિરીઝમાં કરવામાં આવે છે. આ ઉપરાંત જે પ્રોટેક્ટિવ બધા ડિવાઇસ છે એટલે કે ફ્યુઝ છે, ઓવરલોડ રિલે છે એના કનેક્શન પણ સર્કિટમાં સિરીઝમાં કરવામાં આવે છે. તો આ મિત્રો સિરીઝ સર્કિટના ઉપયોગો થયા. ફરીથી આપણે સિરીઝ સર્કિટના ઉપયોગો એકવાર ચર્ચા કરી લઈએ કે પહેલો જેનો ઉપયોગ છે કે ઓછા વોલ્ટેજ કેપેસિટી વાળા સાધનને વધુ વોલ્ટેજ ઉપર ચલાવવા માટે સિરીઝમાં ચોક્કસ કિંમતનો આપણે અવરોધ જોડી અને આપણે એને વધુ વોલ્ટેજ ઉપર ચલાવી શકીએ છીએ. બીજો ઉપયોગ કે ઓછી વોલ્ટેજ કેપેસિટી વાળા લેમ્પો ને આપણે જ્યારે ફૂલ સપ્લાય વોલ્ટેજ એટલે કે 230 વોલ્ટેજ ઉપર આપણે એને ચલાવવાના હોય ત્યારે એક કરતાં વધારે આવા ઓછી વોલ્ટેજ વાળા લેમ્પોને સિરીઝમાં જોડી અને આપણે એને સપ્લાય આપી શકીએ છીએ. જેવી આપણી તમારી ડેકોરેટિવ જે સિરીઝ છે બરાબર છે, તમે જે નવરાત્રિમાં ઉપયોગ કરો છો. આગળ ત્રીજો આપણો ઉપયોગ જોયો કે જ્યારે કોઈ પણ સાધનને વેરિયેબલ આપણે વોલ્ટેજ આપવા છે તો એવા સમયે એ સાધનની સિરીઝમાં આપણે જે સપ્લાય આપીએ છીએ બરાબર, તો સપ્લાય અને સાધનની વચ્ચે સિરીઝમાં આપણે વેરિયેબલ અવરોધ લગાવી અને એ સાધનને આપણે જેટલે આપણે એને આપવા હોય એટલા વોલ્ટેજ તમે વેરિયેબલ વોલ્ટેજ આપી શકો છો. આગળ ચોથો ઉપયોગ આપણે જોયો કે ભાઈ મોટર વાઇન્ડિંગ છે તો સીલિંગ ફેનનું જે વાઇન્ડિંગ છે એમાં જે કોઇલો આવે છે એના કનેક્શન સિરીઝમાં કરવામાં આવેલા હોય છે. આગળ આપણે જે એમ્પિયર મીટર છે કે ભાઈ વીજ પ્રવાહને માપવા માટે જે એમ્પિયર મીટર આવે છે એનું કનેક્શન સર્કિટમાં સિરીઝમાં કરવામાં આવે છે. આગળ આપણે તમને પ્રેક્ટિકલ આવશે ત્યારે તમને ખ્યાલ આવશે કે ભાઈ એમ્પિયર મીટરનું કનેક્શન સિરીઝમાં કેવી રીતે કરવામાં આવે છે. આ ઉપરાંત સર્કિટમાં જે પ્રોટેક્ટિવ ડિવાઇસ છે, ફ્યુઝ છે, રિલે છે, બરાબર, આ બધાને સર્કિટમાં સિરીઝમાં જોડવામાં આવે છે. આ ઉપરાંત જે આપણી સોલર પેનલ છે એનો જે ફોટોવોલ્ટેઇક સેલ છે એ ફોટોવોલ્ટેઇક સેલ બરાબર એ બધાના કનેક્શન પણ સિરીઝમાં કરવામાં આવેલા હોય છે. ઉપરાંત તમારું જે સેલ છે, ટોર્ચ છે, બેટરી છે, પછી એ બધાનામાં જે સેલ છે એ સેલ બેટરીમાં એક કરતાં વધારે સેલનું કનેક્શન સિરીઝમાં કરવામાં આવેલું હોય છે. તો આ બધી જગ્યાએ આપણે સિરીઝ સર્કિટનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે આગળ મિત્રો લાસ્ટ મુદ્દો છે સિરીઝ સર્કિટમાં સિરીઝ સર્કિટના દાખલા એ લઈશું. આપણે સર્કિટ આપેલી છે એનો ડેટા છે 10 ઓહ્મ, 20 ઓહ્મ અને 30 ઓહ્મના અવરોધને સિરીઝમાં જોડીને તેને 120 વોલ્ટનું વીજ દબાણ આપવામાં આવે તો સર્કિટનો કુલ અવરોધ, બીજું સર્કિટનો કુલ વીજ પ્રવાહ, ત્રીજું દરેક અવરોધમાં થતો વોલ્ટેજ ડ્રોપ, ચોથું દરેક અવરોધમાં વપરાતો પાવર એ શોધવાનું છે. મિત્રો આપણે આ સર્કિટ બતાવી છે એમાં ત્રણ અવરોધ બતાવી છે R1, R2 અને R3. ડેટા પ્રમાણે આપણે R1 ની કિંમત 10 ઓહ્મ છે, R2 ની કિંમત 20 ઓહ્મ છે, R3 ની કિંમત 30 ઓહ્મ છે. અને આપણે એને 120 વોલ્ટનું વીજ દબાણ આપેલું છે. તો આપણે શોધવાનું શું છે? સર્કિટનો કુલ અવરોધ. આખી આ સર્કિટનો કુલ અવરોધ RT બરાબર કેટલો થાય? સર્કિટનો કુલ વીજ પ્રવાહ એટલે કે IT બરાબર કેટલો થશે? ત્રીજું છે દરેક અવરોધમાં થતો વોલ્ટેજ ડ્રોપ એટલે કે V1, V2 અને V3 ની કિંમત કેટલી થશે? અને ચોથું દરેક અવરોધમાં વપરાતો પાવર એટલે કે અવરોધ R1 માં થતો પાવર વપરાશ W1, R2 માં થતો પાવર વપરાશ W2 અને R3 માં થતો પાવર વપરાશ W3 હોય એ કેટલો પાવર હશે એ આપણે શોધવાનું છે. હવે આપણે આનું સોલ્યુશન લઈએ. તો પહેલું જે આપણે છે સર્કિટનો કુલ અવરોધ. તો આપણે આગળ સર્કિટના ગુણધર્મો જોઈ ગયા. તો સર્કિટના કુલ અવરોધ માટેનું જે સૂત્ર બને છે આપણે કે RT બરાબર R1 પ્લસ R2 પ્લસ R3. R1 ની કિંમત છે 10 ઓહ્મ, R2 ની કિંમત છે 20 ઓહ્મ, R3 ની કિંમત છે 30 ઓહ્મ. હોય તો આપણે થશે 60 ઓહ્મ. સર્કિટનો કુલ જે અવરોધ છે RT
એ આપણે જવાબ આવશે 60 ઓહ્મ. તો પહેલો આપણે જવાબ મળી ગયો સર્કિટનો કુલ અવરોધ થશે RT 60 ઓહ્મ. બીજું આપણે સર્કિટનો કુલ વીજ પ્રવાહ. તો સિરીઝ સર્કિટમાં કુલ વીજ પ્રવાહ બરાબર I1 બરાબર I2 બરાબર I3 થાય છે. હવે આપણે સર્કિટનો કુલ વીજ પ્રવાહ માટે આપણે સર્કિટનો કુલ અવરોધની કિંમત જોઈએ અને સર્કિટનો કુલ વોલ્ટેજ જોઈએ. હવે આપણે ઓહમના નિયમ પ્રમાણે જે ઓહમના નિયમનું જે સૂત્ર છે આપણે IT બરાબર VT છેદમાં RT. VT એટલે સર્કિટનો કુલ વોલ્ટેજ 120 વોલ્ટ. સર્કિટનો કુલ અવરોધ છે 60 ઓહ્મ. હવે તો આપણે આવશે 2 એમ્પિયરનો વીજ પ્રવાહ. સર્કિટમાંથી કુલ વીજ પ્રવાહ થશે 2 એમ્પિયર. આપણે ઓહમનો જે નિયમનું સૂત્ર છે કે I બરાબર V છેદમાં R, તો IT બરાબર VT છેદમાં RT. સર્કિટનો કુલ વીજ પ્રવાહ IT બરાબર સર્કિટને આપવામાં આવતું કુલ વીજ વોલ્ટ સપ્લાય VT છેદમાં સર્કિટનો કુલ અવરોધ RT જે આપણે શોધ્યો બરાબર સૂત્રથી. હવે VT ની કિંમત છે આપણે 120 વોલ્ટ અને અવરોધની કિંમત આપણે શોધી 60 ઓહ્મ. 120 ભાગ્યા 60 એટલે 2 એમ્પિયર. તો આખી સર્કિટમાંથી કુલ વીજ પ્રવાહ 2 એમ્પિયર રહેશે. બીજું છે આપણે દરેક અવરોધમાં થતો વોલ્ટેજ ડ્રોપ. તો પહેલું આપણે V1 બરાબર I1 R1. તો I1 ની કિંમત કેટલી હશે 2, R1 ની કિંમત કેટલી છે 10. હવે અહીંયા આપણે કેમ છે કારણ કે IT બરાબર I1 બરાબર I2 બરાબર I3. એટલે સિરીઝ સર્કિટમાં આપણે ગુણધર્મ જોઈએ કે ભાઈ દરેક જગ્યાએ વીજ પ્રવાહ સરખો રહે છે. તો કુલ વીજ પ્રવાહની જે કિંમત છે એ જ દરેક અવરોધમાં થતા કરંટની કિંમત હશે. એટલે IT બરાબર I1 બરાબર I2 બરાબર I3. એટલે આપણે અહીંયા I1 ની કિંમત 2 મૂકી. R1 ની કિંમત કેટલી છે 10 ઓહ્મ. તો 20 વોલ્ટેજ આવશે. એવી રીતે આપણે હવે V2 તો કે I2 R2 બરાબર છે. આપણે અહીંયા જોઈ સૂત્ર કે IT બરાબર I1 બરાબર I2 બરાબર I3. એટલે આપણે અહીંયા I2 ની કિંમત પણ 2 મૂકી 40 વોલ્ટ. V3 બરાબર I3 ગુણ્યા R3. I3 ની કિંમત પણ 2 એમ્પિયર થશે. R3 ની કિંમત છે 30. કારણ કે IT બરાબર I1 બરાબર I2 બરાબર I3. સમજે આપણે શું છે કુલ વીજ પ્રવાહ બરાબર I1 બરાબર I2 બરાબર I3 છે. એટલે I3 ની કિંમત પણ 2 એમ્પિયર થશે. અહીંયા આવશે આપણે 60 વોલ્ટ. મિત્રો હવે આપણે જ્યારે આવું સોલ્યુશન લાવીએ ત્યારે એનો તાળો મેળવવાનો છે. તમે જો V1 નું વોલ્ટેજ છે 20 વોલ્ટ એટલે કે અવરોધ R1 માં 20 વોલ્ટ મળશે. R2 ને અવરોધ વોલ્ટેજ ને અહીંયા અવરોધ મળશે 40 વોલ્ટ અને R3 અવરોધને મળશે 60 વોલ્ટ. તો હવે આપણે ત્રણેયનો સરવાળો કરો ત્રણે વોલ્ટેજનો V1 V2 V3 તો 20 40 એટલે 60 60 એટલે 120 થઈ ગયા. હવે તો આપણો 120 વોલ્ટેજ છે એમાં R1 ને મળશે 20 વોલ્ટ, R2 ને મળશે 40 વોલ્ટ અને R3 ને મળશે 60 વોલ્ટ. આપણે ફરી એક ગુણધર્મ ચેક કરી લઈએ કે ભાઈ સર્કિટમાં કુલ અવરોધની કિંમત સર્કિટમાં જે આપેલા કુલ વીજ પ્રવાહ કુલ વોલ્ટેજ એ દરેક અવરોધના ભાગે વહેંચાય છે. જે અવરોધની કિંમત વધારે હશે એને વોલ્ટેજ વધારે મળશે. જે અવરોધની કિંમત ઓછી હશે એને વોલ્ટેજ ઓછા મળશે. અને આપણે R1 ની કિંમત 10 ઓહ્મ છે જ્યારે R3 ની કિંમત 30 ઓહ્મ છે. તો R1 ના ભાગે કેટલા વોલ્ટેજ આવે છે 20 વોલ્ટ. જ્યારે R3 ની કિંમત 30 ઓહ્મ છે તો એના ભાગે આવે છે 60 વોલ્ટ. એટલે જે અવરોધની કિંમત વધારે હશે એને વધારે વોલ્ટેજ મળશે. જે અવરોધની કિંમત ઓછી હશે એને ઓછા વોલ્ટેજ મળશે. એટલે આપણે જે કુલ સપ્લાય વોલ્ટેજ આપ્યો છે એ ત્રણેયના ભાગમાં વહેંચાય છે. R1 ને 20 વોલ્ટ મળે છે, R2 ને 40 વોલ્ટ અને R3 ને 60 વોલ્ટ મળે છે. હવે આપણું લાસ્ટ જે ચોથું જે છે પાવર વપરાશ. તો W1 બરાબર I1 R1
I સ્ક્વેર R1 થશે બરાબર છે। તો I1 ની કિંમત છે આપણે 4 × 10 એટલે 40 વોટ। W2 બરાબર I2 નો વર્ગ R2 એટલે 80 વોટ થશે। W3 બરાબર I3 નો વર્ગ I3 2 નો વર્ગ 30 120 વોટ। હવે ચોથું જે આપણે દરેક વખતે પાવર વપરાશ તો R1 માં તો પાવર વપરાશ સૂત્ર છે W1 બરાબર I1 નો વર્ગ ગુણ્યા R1। પાવર માટે વીજ પ્રવાહનો વર્ગ આવે છે આપણે I1 નો વર્ગ ગુણ્યા R1। બરાબર છે। આપણે I1 ની કિંમત કેટલી છે 2 એમ્પિયર, કારણ કે સર્કિટમાં વીજ પ્રવાહનું મૂલ્ય સરખું રહે છે એટલે કુલ વીજ પ્રવાહ 2 એમ્પિયર છે। તો I1 ની કિંમત પણ આપણે 2 એમ્પિયર છે। તો 2 નો વર્ગ ગુણ્યા R1 ની કિંમત કેટલી છે 10 ઓહ્મ। તો 2 નો વર્ગ બરાબર 4 ગુણ્યા 10 એટલે 40 વોટ થશે। W2 બરાબર I2 નો વર્ગ ગુણ્યા R2। I2 ની કિંમત પણ આ 2 એમ્પિયર થશે બરાબર છે। વીજ પ્રવાહ સરખો છે એટલા માટે R2 ની કિંમત કેટલી છે 20 ઓહ્મ। તો 2 નો વર્ગ 4 ગુણ્યા 20 એટલે 80 વોટ થશે। W3 બરાબર સૂત્ર I3 નો વર્ગ ગુણ્યા R3। અહીંયા પણ I3 ની કિંમત થશે 2 એમ્પિયર એટલે 2 નો વર્ગ ગુણ્યા R3 ની કિંમત છે 30 ઓહ્મ। 2 નો વર્ગ છે બરાબર 4 ગુણ્યા 30 એટલે 120 વોટ। તો આવી રીતે દરેક અવરોધમાં પાવર પાસ થાય છે। અને આપણે ગુણધર્મમાં જોયું કે જે અવરોધની કિંમત વધારે હશે એ અવરોધમાં પાવર વપરાશ વધુ હશે। અહીંયા આપણે R1 ની કિંમત 10 ઓહ્મ છે જ્યારે R2 ની કિંમત 30 ઓહ્મ છે। તો R3 માં જે પાવર વપરાશ છે 120 વોટ છે એટલે વધારે છે, ત્યારે R1 ની કિંમત 10 ઓહ્મ છે એટલે ઓછી છે એટલે એમાં 40 વોટ છે। તો અહીંયા આપણે આ ગુણધર્મો પણ આપણે ચેક થઈ જાય છે કે જે અવરોધની કિંમત વધારે હશે એ અવરોધમાં પાવર વપરાશ વધુ હશે, જે અવરોધની કિંમત ઓછી હશે એ અવરોધમાં પાવર વપરાશ ઓછો હશે। એટલે કે અવરોધમાં થતો પાવર વપરાશ અવરોધની કિંમતમાં આધાર રાખે છે, કારણ કે સિરીઝ સર્કિટમાં કરંટ દરેક જગ્યાએ એક સરખો છે। તો મિત્રો અહીંયા આપણે આ એક દાખલો સિરીઝ સર્કિટના પૂરો થાય છે। તો આપણે આ જે લેસન છે એમાં સિરીઝ સર્કિટ આપણે પૂર્ણ કરી છે। આગળ આપણે જોઈશું પેરેલલ સર્કિટ વિશે।